હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 15, જેનું નામ છે સંભાવના. અંગ્રેજીમાં સંભાવનાને પ્રોબેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આ ચેપ્ટરનો ભાગ નંબર 2. આગળના પાર્ટમાં એટલે કે પાર્ટ નંબર 1માં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધેલી છે. તો આજે આપણે આ ચેપ્ટરના પાર્ટ નંબર 2માં જોઈશું ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2. આ ઉપરાંત ધોરણ 9ની આ ડિજિટલ સિરીઝમાં આપણે ધોરણ 9ના ગણિત વિષયના અન્ય ચેપ્ટર જેવા કે બહુપદીઓ, યામ ભૂમિતિ, રેખાઓ અને ખૂણાઓ, ત્રિકોણ જેવા ઘણા બધા ચેપ્ટરના સોલ્યુશન પણ જોઈ લીધેલા છે. તો આ દરેકે દરેક ચેપ્ટરના ઉદાહરણ તથા દરેકે દરેક ચેપ્ટરના દરેકે દરેક દાખલાના સોલ્યુશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ત્યાંથી તમે દરેક ચેપ્ટરના સોલ્યુશન્સ જોઈ શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો આ પાર્ટ નંબર 2. તો પાર્ટ નંબર 2માં ઉદાહરણ 1ની રકમ આપેલી છે કે એક સિક્કાને 1000 વખત ઉછાળતા નીચેની આવૃત્તિઓ મળે છે. છાપ છે તેની સંખ્યા 455 છે અને કાંટો છે તેની સંખ્યા 545 છે. તો અહીંયા કહ્યું છે કે દરેક ઘટના માટે સંભાવનાની ગણતરી કરો. તો અહીંયા આપણને કહ્યું છે કે એક સિક્કાને આપણે 1000 વખત ઉછાળવાનો છે. તો છાપ મળે તેની સંખ્યા 455. તો છાપ એટલે શું? તો સિક્કાની બે બાજુઓ હોય છે. તો આ બાજુ છે સિક્કાની, તેને શું કહેવાય છે? છાપ. અને પાછળની બાજુ હોય તેને શું કહેવાય છે? કાંટો અથવા કાટ તરીકે પણ ઓળખવામાં આવે. છાપને અંગ્રેજીમાં હેડ તરીકે ઓળખવામાં આવે છે અને કાંટો છે તેને ટેઇલ તરીકે ઓળખવામાં આવે અંગ્રેજીમાં. બરાબર? તો 1000 વખત સિક્કાને ઉછાળો છો તો 455 વખત આ બાજુ પડે છે અને 545 વખત આ બાજુ મળે છે. તો આ બંને ઘટના છે તેની આપણે સંભાવનાની ગણતરી કરવાની છે. બરાબર? તો હવે અહીંયા આપણને કહ્યું છે કે સિક્કાને આપણે 1000 વખત ઉછાળીએ છીએ. બરાબર? તો અહીંયા લખવાનું કે સિક્કાને 1000 વખત ઉછાળવામાં આવે છે તો કુલ પરિણામની સંખ્યા, તો કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 1000. શા માટે? કારણ કે આપણે સિક્કાને તમે 1000 વખત ઉછાળો છો તો છાપ અથવા કાટ બેમાંથી કાંઈક તો પડશે ને. તો 1000 વખત બેમાંથી કાંઈક તો પડવાનું જ છે. તો માટે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 1000. હવે આપણે આ જે છાપ પડે છે તે ઘટનાને ધ્યાનમાં લઈએ. તો આ ઘટનાને આપણે ધારો કે કહીએ ઘટના એ. તો અહીંયા લખવાનું કે પહેલો કેસ ઘટના એ બરાબર કઈ ઘટના છે આ? તો કે છાપ મળે તે ઘટના. તો ઘટના એ બરાબર લખવાનું છાપ મળે તે ઘટના. અને આ ઘટના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? તો આપણને અહીંયા કહ્યું છે કે 1000 વખત સિક્કાને ઉછાળીએ છીએ ત્યારે 455 વખત છાપ પડે છે. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થઈ? 455. બરાબર? તો હવે તો આપણે આગળના પાર્ટમાં જેવી રીતે સંભાવના મેળવવાનું સૂત્ર જોયેલું હતું તે જ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો થશે. તો સૂત્ર કઈ રીતનું હતું? તો જુઓ, અહીંયા આપણે આ ઘટના છાપ મળે તે ઘટનાને શું કહી છે? ઘટના એ. આ ઘટનાનું નામ આપણે આપેલું છે ઘટના એ. તો અહીંયા આપણે શું લખવાનું? P અને કાઉન્સની અંદર A. અને કઈ રીતે વંચાય? તો કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A અથવા ઘટના એ ઉદ્ભવવાની સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. બરાબર? તો હવે જુઓ, ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 455 અને છેદમાં શું આવશે? કુલ પરિણામ. તો કુલ પરિણામ કેટલા છે? 1000. તો 455ના છેદમાં 1000. તો હવે આપણે 455ના છેદમાં 1000 છે તેના છેદ ઉડાડવાના છે. તો આપણે આના છેદ કઈ રીતે ઉડાડી શકીએ? તો આપણે એક નાનકડું ઉદાહરણ દ્વારા સમજીએ. તમારા આ બધા દાખલાઓમાં ડાયરેક્ટલી છેદ નથી ઉડાડવાના. તમે કઈ રીતે કરી શકશો? એકદમ સરળ છે. જુઓ, આપણને ખબર છે કે ધારો કે આપણને આમ કહ્યું હોય કે 3/10. તો આપણે આમ લખી શકીએ 0.3. તો કે હા, લખી શકીએ. તો આપણે અહીંયા શું કર્યું? તો સ્ટાર્ટિંગમાં શું હતું? આ 3 હતા. તો ડેસિમલ પોઈન્ટ ક્યાં હતો? 3 પછી હતો ને. 3.0 આવી રીતે હતું. બરાબર? તો આપણે શું કર્યું કે છેદમાં એક મીંડું છે, 10 છે એટલે પાછળ એક મીંડું છે. તો આપણે શું કર્યું કે આ ડેસિમલ પોઈન્ટ છે તેને આપણે ડાબી બાજુ એક સ્થાન ખસેડી લીધો. તો આપણને શું મળ્યું? 0.3. ધારો કે તમને આવી રીતે આમ આપેલું હોય કે 33ના છેદમાં 100. તો 33ના છેદમાં 100 હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? 0.33. મતલબ કે ઇનિશિયલી અહીંયા ડેસિમલ પોઈન્ટ અહીંયા હતું 33 પછી. તો અહીંયા 100 છે એટલે કે બે મીંડા છે. તો આપણે શું કર્યું કે આ ડેસિમલ પોઈન્ટ છે તેને બે ક્રમ ડાબી બાજુ ખસેડી લીધું. એટલે કે આ 1 અને આ 2. તો અહીંયા ડેસિમલ પોઈન્ટ આવી જશે. તો શું થશે? 33ની આગળ ડેસિમલ પોઈન્ટ એટલે કે 0.33 થઈ જશે. બરાબર? તો ટૂંકમાં છેદમાં જેટલા 0 હોય
તેટલા ડાબી બાજુ ક્રમમાં અહીંયા ડેસિમલ પોઈન્ટને આપણે ખસેડી લેવાનું. તો જુઓ અહીંયા છે 455 છેદમાં 1000. તો અહીંયા કેટલા મીંડા છે? 3 મીંડા છે ને. તો અહીંયા ડેસિમલ પોઈન્ટ અત્યારે અહીંયા છે, અહીંયા કાંઈ ના હોય તો 455 પછી હોય. તો આપણે 3 પોઈન્ટ ડાબી બાજુ ખસેડી લેવાનો. તો અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3. તો શું આવશે? 0.455. તો અહીંયા આપણને આ જે છાપ મળે છે તે ઘટના ઉદ્ભવે તેની સંભાવના કેટલી છે? 455. બરાબર. હવે આપણે કાંટો મળે તેની સંભાવનાની ગણતરી કરીએ. તો અહીંયા આપણને કાંટો મળે તે ઘટનાને આપણે કહીએ ઘટના બી. તો અહીંયા આપણે લખવાનું કે ઘટના બી બરાબર કાંટો મળે તે ઘટના. તો કાંટો મળે તેના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 545. તો અહીંયા લખવાનું કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા 545. તો હવે તો આપણને સૂત્ર ખબર જ છે કે સૂત્ર શું થશે? તો અહીંયા આપણે ઘટના બી કહી છે તો અહીંયા કાઉન્સમાં બી લખવાનું ને આગળ શું લખવાનું? પી. મતલબ કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી અથવા ઘટના બી ઉદ્ભવવાની સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી છે? 545. કારણ કે 545 વખત શું પડે છે? કાંટો. અને કુલ પરિણામ કેટલા છે? 1000. તો છેદમાં શું આવશે? 1000. તો હમણાં આપણે જેવી રીતે અહીંયા જોયું તેવી જ રીતે અહીંયા થશે કે અહીંયા છેદમાં 3 મીંડા છે, એક પછી 3 મીંડા છે. તો અહીંયા ડેસિમલ પોઈન્ટ અહીંયા હોય છે. તો આપણે 3 સ્થાન ડાબી બાજુ ખસેડી લેવાનો. તો 545 આવી રીતે આપણે આમ લખીએ તો અહીંયા હતું ડેસિમલ પોઈન્ટ, તો 1, 2 અને અહીંયા ત્રીજું પોઈન્ટ. બરાબર. તો આવી રીતે આમ થશે 0.545. તો કાંટો મળે તેની સંભાવના કેટલી મળી આપણને? 0.545. તો આ રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ 2ની રકમ આપેલી છે કે 2 સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે. તો આપણે આગળનું ઉદાહરણ હતું તેમાં આપણે એક સિક્કાને 1000 વખત ઉછાળતા હતા. હવે અહીંયા આપણને કહ્યું છે કે આપણે 2 સિક્કાઓને એક સાથે ઉછાળવાના છે અને 500 વખત સાથે ઉછાળીએ છીએ. તો અહીંયા આપણને કહ્યું છે તો આપણને 2 વાર છાપ મળે તેની સંખ્યા 105 છે. મતલબ કે તમે 2 સિક્કાને એક સાથે ઉછાળો છો 500 વખત તો 2 વખત છાપ મળે તેની સંખ્યા 105 છે. 1 વખત છાપ મળે તેની સંખ્યા 275. મતલબ કે એક સિક્કામાં 1 વખત છાપ હોય તેની સંખ્યા કેટલી છે? 275. અને એક પણ વાર છાપ ન મળે મતલબ કે બેયમાં શું મળે? કાંટો મળે. તો તેવી સંખ્યા કેટલી છે? 120. મતલબ કે એક પણ વાર છાપ ન મળે તેની સંખ્યા છે 120. તો દરેક ઘટનાની સંભાવના શોધો. તો અહીંયા આપણે બંને સિક્કાઓને ટોટલ કેટલી વખત ઉછાળીએ છીએ? 500 વખત. તો અહીંયા લખવાનું કે સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા ટોટલ કેટલી વાર ઉછાળેલો છે આપણે? 500 વખત. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 500. હવે અહીંયા આપણે આ 2 વાર છાપ મળે તે ઘટનાને આપણે કહીએ ઘટના એ. તો અહીંયા લખવાનું કે ઘટના એ બરાબર 2 વાર છાપ મળે તે ઘટના. તો હવે આપણે શું મેળવવાનું હોય છે? ઉદ્ભવતા પરિણામની સંખ્યા. તો કેટલા અહીંયા આપેલા છે આપણને? 105. તો અહીંયા શું લખવાનું? 105. કારણ કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થઈ? 105. તો હવે તો આપણને સૂત્ર ખ્યાલ જ છે કે ઘટના એ ઉદ્ભવવાની સંભાવના એટલે કે કાઉન્સની અંદર એ લખવાનું. તો P ઓફ A બરાબર શું થશે? તો કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી છે? 105. તો અહીંયા શું લખવાનું? 105. અને છેદમાં કુલ પરિણામ કેટલા છે? 500. તો અહીંયા લખવાના 500. હવે આપણે આને છેદ ઉડાડવાના છે. તો આપણે આના છેદ કઈ રીતે ઉડાડી શકીએ? તો જુઓ અહીંયા આપણને આપેલા છે 500. તો આપણે અહીંયા 1000 કરવા હોય તો આપણે શું કરી શકીએ? તો જુઓ અહીંયા આપણે 1000 કરવા હોય તો આપણે ઉપર અને નીચે 2 વડે ગુણવા પડે. બરાબર. 500 ગુણ્યા 2 કરીએ તો કેટલા થઈ જાય? 1000. તો આપણે આમ કરીએ કે 500 ગુણ્યા 2 અને છેદમાં નીચે 2 ગુણીએ છીએ તો ઉપર પણ 2 ગુણ્યા અને કેટલા આવે અહીંયા? 105. તો 105 ગુણ્યા 2 એટલે કેટલા થાય? તો જુઓ 5 દુ 10 વદા કેટલી આવે? 1 અને 10 દુ 20 અને 1 વિદા હતી એટલે 21 અને છેદમાં શું થશે? 500 દુ 1000. તો 210 છેદમાં 1000 મળ્યું. તો હવે તો આપણને ખબર જ છે કે અહીંયા છેદમાં કેટલા મીંડા છે? 3 મીંડા છે. તો આપણે શું કરવાનું? તો કે ડેસિમલ પોઈન્ટ અહીંયા હોય તો આપણે 3 સ્થાન ડાબી બાજુ ખસેડી લેવાનો. મતલબ કે 0.210. તો અહીંયા આપણને 2 વાર છાપ મળે તેની સંભાવના કેટલી મળી? 0.210. તેવી રીતે આપણને 1 વાર છાપ મળે તેની સંભાવના આપણે મેળવવી હોય તો તેને આપણે કહીએ ઘટના બી. મતલબ કે ઘટના બી બરાબર 1 વાર છાપ મળે તે ઘટના. તો તેમાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી છે? 275. તો અહીંયા લખવાના 275.
તો હવે આ ઘટના બી ઉદ્ભવે તેની સંભાવનાનું સૂત્ર શું થશે તો કે પી ઓફ બી એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે 275 અને કુલ પરિણામ કેટલા છે 500. તો આપણે શું કરીશું કે અહીંયા જેવી રીતે કર્યું તેવી જ રીતે કે ઉપર અને નીચે 2 વડે ગુણી નાખવાનું બરાબર. તો આપણે 275 ને 2 વખત ગુણીએ તો આવી રીતે આમ થાય 275 ગુણ્યા 2 છેદમાં 500 ગુણ્યા 2. તો શું થશે અહીંયા 5 દુ 10 વિદા આવે 1 અને 27 દુ કેટલા થાય 54 ને 1 55. તો 550 છેદમાં 1000. તો અહીંયા 3 મીંડા છે તો આપણે 3 પોઈન્ટ ડાબી બાજુ ડેસિમલ પોઈન્ટને ખસેડી લેવાનો. તો 0.550 છે તે આ ઘટના ઉદ્ભવે તેની સંભાવના મળે છે બરાબર. હવે ત્રીજો કેસ કે એક પણ વાર છાપ ન મળે તેની ઘટના. તો આપણે તેને કહીએ ઘટના સી બરાબર કે ઘટના સી બરાબર એક પણ વાર છાપ ન મળે તે ઘટના. તો આના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા આપણને કેટલી આપેલી છે 120. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા 120. હવે તો ખબર જ છે સૂત્ર તો આ જ આવશે. અહીંયા એની જગ્યાએ આપણે શું લખી નાખવાનું સી મતલબ કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ સી બરાબર શું થશે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે 120 અને કુલ પરિણામ કેટલા છે 500. તો આપણે અહીંયા 1000 લઈ આવ્યા હોય તો આપણે શું કરીએ ઉપર અને નીચે 2 વડે ગુણી નાખવાના બરાબર. તો 500 દુ છેદમાં તો કેટલા છે 1000 થઈ જશે અને ઉપર કેટલા થાય 12 દુ 24 થઈ ને અને પાછળ 1 મીંડું લગાડી દેવાનું. તો કેટલા થયા 240. તો હવે શું કરવાનું કે ડેસિમલ પોઈન્ટને આપણે 3 સ્થાન ડાબી બાજુ ખસેડી લેવાનો. તો 0.240. તો આવી રીતે એક જ ફોર્મેટ તમારે યાદ રાખવાનું છે અને એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર ઉપરથી તમે આ ચેપ્ટરના દરેકે દરેક દાખલાને ગણી શકશો. તો આશા છે કે આ દરેક વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.